લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આજે શારદાબેન સાર્વજનિક હોસ્પિટલ જોરણંગમાં ફ્રી HPV વેક્સિનના કેમ્પનું ખૂબ વિશાળ પ્રમાણમાં આયોજન થયું. આ કેમ્પનો લાભ આજુબાજુની 12 જેટલી શાળાઓએ લીધો હતો. જોરણંગ પ્રાથમિક શાળા, ધાનપુરા, જલાપુરા, ચલુવા, આંબલિયાસણ સ્ટેશન પગાર કેન્દ્ર, સાર્વજનિક સ્કૂલ આંબલિયાસણ, બાલિયાસણ, ધોળાસણ, જૂની શેઢાવી, નવી શેઢાવી, અમી બાલવાડી સ્કૂલ અને હાડવી પ્રાથમિક શાળા એમ કુલ 12 શાળાઓની વિદ્યાર્થીનીઓએ લાભ લીધો હતો. HPV હ્યુમન પાપિલોમા વાયરસ સામે પ્રતિકારક રસી છે. આ વેક્સિનથી ગર્ભાશયના મુખનું કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સરથી સંરક્ષણ મળે છે. સ્ત્રીઓમાં થતા કેન્સરને અટકાવી શકાય છે. સંપૂર્ણ કેમ્પનું આયોજન હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન અમદાવાદના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ વિશે હોસ્પિટલના મંત્રી વિપુલભાઈ પટેલે જણાવ્યું હતું. સિદ્ધરાજસિંહ ઠાકુર, મહેસાણા. આજે અમારી શારદાબેન સાર્વજનિક હોસ્પિટલ જોરણંગમાં એક ફ્રી વેક્સિનેશનનો કેમ્પ હતો. એ વેક્સિનેશન જે ગર્ભાશયના મુખનું કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સર થતું અટકાવતી વેક્સિન છે. HPV વેક્સિન કહેવાય, જે હ્યુમન પેપિલોમા વાયરસથી થતું એક કેન્સર છે અને આ રસી લેવાથી આપણે આ કેન્સરને અટકાવી શકાય છે. તો અત્યારે મેં પીડિયાટ્રિકમાં આજુબાજુની 12 સ્કૂલોનો ટોટલ કોલેબોરેશન કરીને અહીંયા વેક્સિનનું આયોજન થયું હતું. આ સાથે અમારી સાથે જોડાયેલી અમદાવાદની એક હેલ્થકેર ફાઉન્ડેશન દ્વારા એમના સહકારથી અને આપણા ગામના દાતાશ્રી કાંતિભાઈ વેણીદાસ પટેલ પરિવાર તરફથી સંપૂર્ણ ખર્ચો આપવામાં આવ્યો હતો. આ વેક્સિન એ ફ્રી વેક્સિન નથી. આ વેક્સિનનો 2500 થી 3000 રૂપિયા એક ડોઝનો ખર્ચો હોય છે. એ સંપૂર્ણ ખર્ચ, સપોઝ અમારે આજનો ટાર્ગેટ 400 જેવી વેક્સિનનો છે તો 10 થી 12 લાખ રૂપિયા જેવો ખર્ચો થશે. સંપૂર્ણ આ પરિવાર દ્વારા આપવામાં આવશે, કાંતિભાઈ વેણીદાસ પટેલ પરિવાર દ્વારા. અને આનું આયોજન, સમગ્ર આયોજન જે ડૉક્ટરની ટીમ, નર્સ અને આખું આયોજન એ હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા કરવામાં આવે છે. અને આમાં આજુબાજુની અમે અમદાવાદ HCF હોસ્પિટલમાંથી આવીએ છીએ. કેન્સર માટે HPV વેક્સિન જે આવે છે એના ડોઝ આપવા માટે અમે અહીંયા આવેલા છીએ. સ્કૂલની જે 9 થી 14 વર્ષની બાળકીઓ છે એ લોકોને અમે આ ફર્સ્ટ ડોઝ અત્યારે આપવા આવ્યા છીએ. 6 મહિનાના અંતરે એક સેકન્ડ ડોઝ આવશે. અમે આપીશું. 14 વર્ષની ઉપરની જેટલી મહિલાઓ હોય એ લોકોને 3 ડોઝ આપવાના હોય છે અને કેન્સરની સામે જાગૃતતા લાવવા માટે આ વેક્સિન લેવામાં આવે છે.